સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરનારા શાહ દંપતીની લાજપોર જેલમાંથી કાપોદ્રા પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો છે। બંટી બબલી વિરુદ્ધ કાપોદ્રા પોલીસમાં 30 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી 1 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે। ઠગ હાર્દિક શાહ અને તેની પત્ની પૂજા શાહ સામે છેતરપિંડીની અલગ અલગ 3 ફરિયાદ નોંધાઈ છે, જેમાં 2 કરોડ 63 લાખ રૂપિયા ચાઉ કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે। દંપતીએ રોકાણકારોને 100 દિવસમાં 12% વળતરની લાલચ આપી ફસાવ્યા હતા। સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરનારા શાહ દંપતીની લાજપોર જેલમાંથી કાપોદ્રા પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો છે। બંટી બબલી વિરુદ્ધ કાપોદ્રા પોલીસમાં 30 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી 1 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે। ઠગ હાર્દિક શાહ અને તેની પત્ની પૂજા શાહ સામે છેતરપિંડીની અલગ અલગ 3 ફરિયાદ નોંધાઈ છે, જેમાં 2 કરોડ 63 લાખ રૂપિયા ચાઉ કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે। દંપતીએ રોકાણકારોને 100 દિવસમાં 12% વળતરની લાલચ આપી ફસાવ્યા હતા।